જો નીરોભાઈ, તમારા મેડિક્લેમ પોલિસીના બેઝિકના 48,325, ટોપઅપના 18,440, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સના 8,320 અને તમારા મમ્મીની એજ છે એટલે એમનું પ્રીમિયમ 56,030 રૂપીસ થાય છે. એટલે ટોટલ 1,32,000 જેવું થાય છે. પણ એક સારા સમાચાર એ છે કે આ વર્ષે આપણને જીએસટી નહીં લાગે, એટલે 18% એ પણ આપણને બેનિફિટ થઈ જશે. હવે જુઓ, આ રકમ તમારા એકાઉન્ટમાં જમા થઈ જાય એટલે મને ફોન કરજો, એટલે હું તમને લિંક મોકલી દઈશ, એટલે તમને ઓનલાઈન પેમેન્ટ કરી નાખજો. થેન્ક યુ રાજેશભાઈ. હું આજે દર્શનને વાત કરી કાલ સુધી બેંક બેલેન્સ કરી દઉં છું. યસ. લો દર્શન પણ આવી ગયો. કેમ છો અંકલ? મજામાં બેટા, તું કેમ છે? બસ બરાબર. દર્શન, આપણે જે મેડિક્લેમ માટે એફડી બનાવી હતી ને એને કાલે વિડ્રોલ કરી નાખજે. એ આ વર્ષનું મેડિક્લેમનું પ્રીમિયમ અંદાજે 1,32,000 જેવું છે, તો કાલે ઓનલાઈન પેમેન્ટ કરી નાખજે. પપ્પા, આપણે દર વર્ષે આ મેડિક્લેમના પ્રીમિયમ ભરી રૂપિયા વેસ્ટ કરીએ છીએ. એના કરતાં એ રૂપિયા આપણે જો શેર બજારમાં નાખ્યા હોત ને તો હમણાં સુધી લાખોનો ફાયદો થયો હોત. પપ્પા, આપણે દર વર્ષે આ બધા પૈસા નાખીએ છીએ, એનો આપણને શું ફાયદો થાય છે? એટલે મેડિક્લેમનો ફાયદો લેવા માટે હું કારણ વગર દર વર્ષે હોસ્પિટલમાં એડમિટ થઈ જાઉં? પપ્પા, એ વાત નથી. હું ખાલી એ કહેતો હતો કે જે આટલો મોટો પ્રીમિયમ આવે છે તો આપણે આપણું રિસ્ક કવર થોડું ઓછું કરી નાખીએ, જેથી પ્રીમિયમ પણ ઓછું આવશે. અને જો મેડિક્લેમ ન વપરાયું અને રૂપિયા વેચ ગયા તો આપણને દુખશે પણ નહીં. પપ્પા, આ વર્ષના 1.5 લાખ રૂપિયા આ મોંઘવારીમાં નથી પોસાતા. દર્શન બેટા, આ ઇન્સ્યોરન્સ એ આપણું ખર્ચ નથી, પરંતુ સુરક્ષાનું એક કવચ છે જે હોસ્પિટલના બીમારી વખતે આપણને મહત્વનો અને અગત્યનો ભાગ ભજવે છે. હા, એક મિનિટ, મને ફોન આવે છે. હા લલિતભાઈ. હા બોલો. દર્શન, રાજેશભાઈની વાત એકદમ સાચી છે. અરે પપ્પા, શું તંબુરો સાચી છે? પ્રીમિયમ ઘટી ગયું અને રિસ્ક કવર ઘટી ગયું ને તો એમનો કમિશન ઓછો થઈ જશે. એટલા માટે આપણે રિસ્ક કવર ઓછું કરવાનું ના પાડે છે. દર્શન, તું મને એક વાત સમજાવ. તારો આ મોબાઈલ પર સ્ક્રીન ગાર્ડ, આ સ્ક્રેચ કાર્ડ અને આટલું મોંઘું કવર કેમ લગાડ્યું છે? પપ્પા, તમે પણ કેવી વાત કરો છો? આ મોબાઈલ મોંઘો છે. જો પડી જાય ને સ્ક્રીન તૂટી જાય ને તો મોટો ખર્ચો આવે છે, જેથી આ બધું સિક્યુરિટી ગાર્ડ છે. દર્શન, જેટલી ચિંતા તને તારા મોબાઈલની સેફટીની છે એટલી ચિંતા તને તારા હેલ્થની સેફટીની નથી. પપ્પા, હું કંઈ સમજો નહીં. બેટા, આ શરીર પણ મોબાઈલની સ્ક્રીનની જેમ છે. એકવાર તૂટ્યું અને બીમાર થયા એટલે હોસ્પિટલના મોટા બિલો આવે છે. અને અમારી પાસે તો રોજ એવા કેસ આવે છે કે બીમારીના લીધે ઘર ખાલી થઈ જતા હોય છે અને પછી બહાર પૈસા માંગવાના વાર આવે છે. હા, અને એ સમય જો આપણી જરૂરત મુજબ રકમ ભેગી ન થઈ તો રૂપિયાના અભાવના કારણે આપણે આપણા સ્વજનને ગુમાવવાનું પણ વારો આવે છે. શું સમજ્યો? હા પપ્પા, તમારા બંનેની વાત સાચી છે. અને ઘણી વખત મોટા મોટા બિલના લીધે લોકો પાસેથી મદદ માંગવાના કેટલાય કિસ્સા પણ જોવા મળે છે. હા, પણ જો આપણે યોગ્ય સમયે સાવચેતી અને સાવધાની રાખીએ અને પોતાનું રિસ્ક કવર વધારી રાખીએ તો આપણે આપણા બીમારીનો ખર્ચ આપણે પોતે જ કરી શકીએ છીએ. ખરેખર અંકલ, હવે મને સમજાયું કે આપણે પ્રીમિયમની રકમ ઘટાડવાના ચક્કરમાં આજે રિસ્ક કવર ઘટાડીએ છીએ ને એ આપણે સૌથી મોટી મૂર્ખાઈ કરીએ છીએ. દર્શન, તારા જેવું વિચારવાળા આ દુનિયામાં ઘણા લોકો છે. ઘણા લોકો રોજના 100 થી 200 રૂપિયા પાન, માવા, સિગરેટ અને દારૂ પાછળ વેડફી દે છે, જેનો મહિનાનો ખર્ચ 3 થી 4,000 રૂપિયા અને વર્ષનો ખર્ચ 40 થી 50,000 થાય છે. પણ એ એમને મોંઘા નથી લાગતા. પણ અમે જ્યારે એને સાચી સલાહ આપીએ તો ત્યારે અમારી વાત એને ખોટી લાગે છે અને ત્યારે એમને પોતાના ફાયદા કરતાં એજન્ટને શું ફાયદો થશે એવું વિચારતા થઈ જાય છે. અને ઘણીવાર ઘણા લોકો અમારી વાત પણ નથી માનતા. અને જ્યારે બીમારી વખતે મોટો ખર્ચો આવે ત્યારે જેટલું મેડિક્લેમ હોય એનાથી એ રકમ ચૂકવી દે છે અને બાકીના ખર્ચા માટે જે રકમ ખૂટે છે એ મિત્રો, સગા સંબંધી, ગામવાળા અને સંસ્થાઓ એની મદદ કરે છે. માટે તેઓ વધારે બિંદાસ અને બેજવાબદાર થઈ જાય છે. હા, અને જો એ વખતે આ લોકોએ એમની જરૂરિયાત મુજબ મદદ ન કરીને તો તેઓ એ લોકોને જ અપશબ્દ બોલે છે. મિત્રો, મેડિક્લેમ અને ઇન્સ્યોરન્સ આવનારી મોંઘવારી સામે લડવા માટે સુરક્ષાનો એક મોટો કવચ છે. હાલની બીમારીને જોઈ એક મધ્યમ પરિવારનું ઓછામાં ઓછું 25 લાખનું મેડિક્લેમ અને ઓછામાં ઓછું 25 થી 50 લાખનું ટર્મ પ્લાન હોવું જરૂરી છે. હા, સાચી વાત છે. અને જો ન હોય તો આવનાર રિન્યુઅલ વખતે જરૂર ધ્યાન આપશો. મિત્રો, આપણે આપણા પરિવાર, સગા સ્નેહી અને નજીકના મિત્ર વર્તુળમાં
જેમણે તમે હોસ્પિટલની વખતે રકમની મદદ કરો છો ને, એ જ રકમની મદદ જો તમે એમને પ્રીમિયમ ભરતા વખતે કરશો ને, તો એ પરિવાર સ્વાભિમાનથી પોતાનું મેડિક્લેમનો ખર્ચો પોતે કરી શકશે. આપણે આપણા ગાડી કે સ્કૂટરનું એની કિંમત મુજબ ફરજિયાત ઇન્સ્યોરન્સ લઈએ છીએ, તો આપણું શરીર જે આટલું મૂલ્યવાન છે એની સિક્યોરિટી માટે આપણે કેમ બાંધછોડ કરીએ છીએ? વરસાદની ઋતુમાં વરસાદ પડે કે ના પડે તે છતાં આપણે છત્રી સાથે રાખીએ છીએ, કારણ કે અચાનક વરસાદ આવે તો એ છત્રી આપણું રક્ષણ કરે છે. એ જ રીતે બીમારી ક્યારે આવે એની કોઈ ખાતરી નથી, પરંતુ સમયસર લીધેલી મેડિક્લેમ પોલિસી અચાનક આવતા હોસ્પિટલના ખર્ચ સામે આપણું આર્થિક રક્ષણ કરે છે. બારગામ માટે એક ટ્રીપ ઓછી મારશો તો ચાલશે, હાથમાં બ્રેસલેટ અને ગળામાં મોંઘા હાર નહીં પહેરશો તો ચાલશે, પરંતુ આપણું પરિવાર સુરક્ષિત નહીં હોય તો એ નહીં ચાલે. આપણી અસલી કમાણી, બચત, મૂડી અને સંપત્તિ આપણા પરિવારના સભ્યો જ છે. આપણા ઘરના સદસ્યોની રક્ષણની જવાબદારી બીજા કોઈની નહીં, આપણી પોતાની જ છે. માટે આત્મનિર્ભર બનો. દોસ્તો, જેને પણ ખોટી આદતો, ખોટા વ્યસનો હોય તો એ બંધ કરી દેજો અને બચેલા રૂપિયાને પરિવારની સુરક્ષા માટે વાપરજો. જો કાલે શાંતિથી સૂવું હોય તો આજે જાગી જાઓ, કારણ કે તમારા પરિવારના તમે જ સુકાની છો. જન જાગે ત્યારે સવાર થાય, પણ જવાબદાર જાગે ત્યારે સુરક્ષિત પરિવાર થાય. આ જાગૃતિનો સંદેશ ફક્ત તમારા ટર્મ ઇન્સ્યોરન્સ કે મેડિક્લેમ માટે નથી, પણ તમારા પ્રોપર્ટી અને દરેક કિંમતી વસ્તુ માટે છે. આઈ ફોર ઇન્સ્યોરન્સ અને એમ ફોર મેડિક્લેમ. જો તમારું ઇન્સ્યોરન્સ અને મેડિક્લેમ તમારા લાઈફસ્ટાઈલ મુજબ પરફેક્ટ છે તો ગર્વથી કહો, આઈ એમ ઓકે. ગાઈઝ, વી ઓલ આર ઓકે. આર યુ ઓકે?